નીકળી ગયો છું ગાર્ડન જવા માટે. થોડુંક વધારે ખવાઈ ગયું છે એટલા માટે હાલવા માટે જાય છે. આ છે અમારો કેશોદનું મસ્ત મજાનો પુલ. આ પુલ ની અંદર થી આપણે જઈએ એટલે રાજકોટ જેવી ફિલિંગ આવે છે કે આપણે રાજકોટ ની અંદર થી જઈએ આવે છે. એટલે પુલ ની અંદર કામકાજ ચાલુ છે. એટલે શું છે કે જેથી કરીને પાણી ન ભરાય અહીંયા. એ તો અહીંયા વરસાદનું પાણી ભરાઈ જાય છે કાયદેસર. એટલે અહીંયા અત્યારે કામ ચાલુ છે. આપણે અત્યારે તો જોઈ શકો છો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે કેશોદના ગાર્ડનમાં. મસ્ત મજાનું ગાર્ડન છે. આવો તમને અંદરથી બતાવું. હનુમાન બાપા સાક્ષાત આપણી સાથે ઉભો છે. તો તમે જોઈ શકો છો ગાર્ડન ની અંદર જોઈ શકો છો મિત્રો, ગાર્ડન ની અંદર મસ્ત મજાનો હાથી છે. આપણે એવું જ લાગે કે સાક્ષાત આપણી સામે જ ઉભો છે. અહીંયા છે ફાઉન્ટેન. ગાર્ડન ની અંદર થોડોક આગળ જતા ફાઉન્ટેન આવે છે. ત્યાં લાઈવ મ્યુઝિક નો શો ચાલુ છે અત્યારે. ભાઈ જોરદાર ગીત ગાય છે. કઈ ઘટે નહીં એવું. આ છે ગાર્ડનમાં વોકિંગ એરિયા કે જ્યાં બધી પબ્લિક અત્યારે જમીને ચાલવા માટે આવે છે. અને અહીંયા છે બાળકો માટેનું પ્લેગ્રાઉન્ડ. જોઈ શકો છો તમે, બાળકો કેટલા મજાથી અહીંયા રમે છે. અને આમે ગાર્ડનની અંદર સાંજે જવાની મજા છે, કેમ કે સાંજના ટાઈમે શાંત વાતાવરણ હોય એટલે ફરવાની મજા આવે. થેન્ક યુ મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ. એન્ડ આશા છે કે તમને મારો બ્લોગ આ પસંદ આવ્યો હોય છે કેશોદનું, જે અત્યારે નવું ચાલુ થયું છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક એન્ડ શેર ઇટ ટુ યોર 3 ફ્રેન્ડ્સ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ. ઇટ્સ માય ન્યૂ ચેનલ, સો પ્લીઝ સપોર્ટ.